કે હોજરીનું ઓપરેશન કરે છે, હોજરી થોડી નાની કરી નાખે એટલે તમે ખાઈ જ ન શકો. તો 6 રોટલી ખાતો ને 1 રોટલી માંડ ખવાય. દાળ ભાતે વિચાર કરવા પડે. એટલે તારું શરીર 3 મહિનામાં 50 કિલો. કે હે હા એ કે ઓલાને તો સ્માર્ટ દેખાવું હતું, હીરો જેવું હતો જીરો, પણ વજન વધી ગયું એટલે માં જેમ અદોતરો થઈ ગયો. ઘરમાં કોઈને કીધું નહીં, પણ એની દીકરી હતી ને એને બહુ વાલી હતી. એને કીધું, એ કે પપ્પા ના નથી કરાવું, તમે જેવા છો ને એવા અમને ગમે, તમારે બીજા કોણ ગમે? મમ્મીને ગમો તમે? હે ને મમ્મી? હા. પપ્પા નથી કરાવો. બેટા મને આટલું શરીર સહન નથી થતું, એ કંઈ કપડાં નથી થતા, આ મહિના લીધા હવે આવતા મહિના નથી થતા, હું ધ્યાન રાખીશ. આમ તે દીકરીથી છાનું કરાવી દીધું ઓપરેશન. 3 મહિનામાં તો 48 કિલો વજન ઉતરી ગયું અને બધા કહેવા માંડ્યા, હા પહેલાં જેવો સ્માર્ટ લાગે છે. 2-3 વર્ષ ચાલ્યું પછી તો એવી ભૂખ લાગે તો ખાઈ વધુ એટલે ઉલટી થાય. થઈ ગઈ પેટની તકલીફ, અન્ન ને વારંવાર ઉલટી થાય, અને એમાં એને કેન્સર છે. કુદરતે જે આપ્યું છે ને એમાં ચેડા ન કરાય. ઓલા ભાડે મકાન લઈને પહેલી શરત હોય, અમારા ઘરમાં તોડફોડ નહીં કરવાનું, જેવું છે એવું જ રાખવાનું. ઠાકોરજીએ કહ્યું છે આમાં હા ઓપરેશન કોઈક વાર કરવું પડે તમારે બાયપાસ. ઠાકોરજી કે મેં લખીને જ મોકલું છે કે હવે અમને 60 થયા તો થોડું તોડફોડ કરીને હરખું કરાવ, વાંધો નહીં. બીજી શરત, અહીંયા ગંદકી ન કરવી. તો આપણે પ્રપંચ કરીને કેટલી ગંદકી કરીએ છીએ. ત્રીજી, અહીંયા ખોટી વસ્તુ ખાવી નહીં, જુગાર રમવો નહીં, દારૂ પીવો નહીં. આપણે શું કરીએ છીએ આપણે જાણીએ. અને ચોથું, અમારું મન થાય ત્યારે ખાલી કરાવ્યા. હવે અત્યારે આપણે બેઠા છીએ, ઠાકોરજીને મન થયું હાલો ઈલાબેન, એટલે ત્રેવડ હોય તો રે, ઈલાબેન અહીં ત્રેવડ હોય તો રહ્યો. 1 સેકન્ડ રહી શકીએ ના. ચોથી શરત, મન થાય ત્યારે ખાલી કરાવ્યું. ભાડાનું મકાન છે, બધામાં સાઈન કરી છે, છતાંય માનતા નથી. પછી પાછા 84માં આવવું પડે. मुश्किल से यूं ही बहुत गुजर रहा था, मुश्किलें यूं ही बहुत गुजर रहा था. हो गई अब कृष्ण की मेहरबानी, हो गई अब कृष्ण की मेहरबानी. अरे नाम जुड़ गया तुझसे, अब कमी क्या जिंदगी में. नाम जुड़ गया तुझसे, अब कमी क्या जिंदगी में. કાંઈ તકલીફ છે? બધી જવાબદારી એને. મને તો કાલને જોલું કે બધાએ ના પાડી, અમારી ભેગા જ હાલો, તમે ફરી વાર આવજો, તમે ઘડી શ્રીનાથજી આવો છો. હજી તો હમણાં મહિના પહેલાં આવી ગયા હતા. મનમાં મને એમ થાય અરે શ્રીજી બાબા એમ કહેશે પિયર ગયા હોઈએ, અમદાવાદમાં પિયર હોય, નવરંગપુરા જાનમાં આવ્યા હોઈએ, અને ભુયંગદેવ પિયર હોય, માં બફાવરના રાહ જોવે. ભાઈ બેન જાનમાં આવી છો, ગમે ત્યારે આવશે, ફોન કરો એટલે આવી જાજે. ભાઈ તાર વહુ નહીં કહેજો, લાલિયા ફઈબા આવી છો, ગમે ત્યારે આવશે, જાનમાં આવી છે. કેવી રાહ જોવે. અને સાંજે પછી ઓલા એમ કે ચોઘડિયું બરાબર નહીં એટલે વહેલા વળાવીએ છીએ, જાઓ. ઘરમાં કેવા મા બાપની રહે. એમાં આપણા ઠાકોરજી શ્રીજી બાવા આપણે ઉદયપુર ગયા હોય 50 કિલોમીટર એટલે રાહ જોતા હોય, અહીંયા આવી છે તો મને મળ્યા વિના થોડી જશે ને. આપણે ફોન કરીએ મમ્મી આવું છે નહીં હવે, એ ભાઈ ગાડી લઈને નીકળે જ છે, 5 મિનિટ મળી જાય. ભાઈ જાને ઓલા બધા વળાવે ને ઓલા થપ્પા લગાડે ને
ત્યાં આપણો ભાઈ આવે, બેન 5 મિનિટ હાલ ને, બાપુજી તાર રાહ જુએ છે, ક્યાં બહાર નીકળી શકે છે. અને આપણે 5 મિનિટ માટે આવીએ. ઘરનું માહોલ કેવું થાય. મારા વાલા લૌકિકમાં આવું થાય એમ શ્રીજી બાબાએ રાજી થયા. અને લીલોતરી બધી ને એવો બંગલો ફૂલનો હતો, એ કોતરણી ને એ બધું આમ તમે જુઓ હજી મગજમાંથી જાતું ને. અને નવનેત પ્રિયાજી ત્યાં લાલન ને બધા. તમે મનોરથ કરો ને, પ્રભુ પૂર્ણ કરે જ કરે જ કરે. આ મારો અનુભવ છે, તમારાય બધાનો હશે. પણ મનમાં આજે જો સવારમાં એવું થતું ત્યાં સત્સંગ થઈ જતો હતો. આજે બધાય ઘરમાં ઘડી ઘડી ભાભી એટલે કેવું પડે. હા, ત્યાં દેરાણી આવે, ઈલા ભાઈ અહીંયા આવો. મેં તો આજ સુધી દિવસ વાંચ્યો જ હશે. ત્યાં ગોલા ખાવા ગયા, મેળ પડી ગયો. જેને શ્રીજી બાબા વિઠ્ઠલનાથ વલ્લભ વિચારે ને વીર છે, એના બધાય કાર્ય સરળ થઈ જાય છે. जीरो से कि जिंदगी की शुरुआत, जीरो से कि जिंदगी की शुरुआत, जीरो में जीरो डाला हो गए जीरो, जीरो में से जीरो निकाला हो गए जीरो, जीरो आगे रखा हम पीछे हो गया जीरो, जीरे पीछे रखा हम आगे रहे हो गया. लेकिन जब ठाकुर ने आके एक लगा दिया, जब सब जीरो पे हो गई गिनती आसान, અમૂલ્ય થઈ ગયા. અત્યારે ઠાકોરજી ઘરમાં બિરાજે, આપણે ચિંતા કરવી પડે છે. આ સત્સંગની અત્યારે વ્યવસ્થા કોણે કરીને? નહીંતર જો બધા ભેગા થયા, ભાભી હાલો ને ગોલા ખાવ, મારું ગળામાં બળે છે, આજ તો મેળ પડે એવું જ નથી. અને આજે હાથ ખરેખર એટલો બધો દુખે છે કે આમે નથી થતો ને આમે. એટલે મેં તમે લોકો જઈ આવો, હું આરામ કરું, 11 વાગે આવશું એટલે પાછા વાતો કરીશું. ભાભી તમારા માટે લઈ આવી? ના, ગળામાં બળે છે. લાલાને કીધું જો કેવું ખોટું બોલીએ છીએ, પણ શાસ્ત્રમાં એક દાખલો છે. એક ઋષિ તપ કરતા હતા, એને સત્ય જ બોલવાનો નિયમ લીધો હતો કે અહીંયા બેસીને ભગવત નામ લઈશ ને કોઈ કાંઈ પૂછશે તો સત્ય જ બોલીશ, સત્ય સિવાય બીજું કાંઈ નહીં બોલું. ભલે મારે ખોટું બોલું તો તું મને નરકમાં નાખજો. હવે એક શિકારી નીકળો, તો એ ગાયનો શિકાર કરવા આવ્યો. શું કહું? સિંહને એને મારણ દેવું હતું. ગાયે જોયું કે હવે મારી પાછળ પડ્યો છે, એટલે ગાય દોડતી દોડતી આવી. તો આ ઋષિ ભગવત નામ લેતા હતા, આંખ ખુલી ગઈ. ગાય દોડતી આમ ગઈ, શિકારી આવ્યો. એ બુઢે, वो गया किधर गई? કે ખબર, બોલ બુઢે બોલ, ગયા કિધર ગઈ? ગાય ગઈ ત્યાં બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ? तूने देखा? हाँ, मैं भगवत नाम ले रहा था, पानी पीने जैसे ऐसे यूं किया, गया को मैंने इस तरफ देखा. ઓલો ગયો એ બાજુ, તો એ બાજુ સિંહ હતો. સિંહ એને જ સમજી લીધું. તો અહીંયા સાચું બોલ્યો એનું પાપ ખોટું બોલ્યો એનું પાપ લાગશે ના. એણે કોને બચાવવા માટે ખોટું બોલ્યો? તો ઘણી વાર આપણે આવું થાય છે. આજે હું હાવ ખોટું બોલી, ગળામાં બળે છે. કારણ કે સત્સંગમાં કેટલા બધાને ફોન આવવા માંડ્યા, મેસેજ આવવા, હજી સત્સંગ નથી આવ્યો. ભલે સત્સંગ આપણને આવડતો નથી ને આપણે કોઈ માટે, આપણે બેને આનંદ આવે ને મારા ઠાકોરજી બેઠા બેઠા સાંભળે છે. આ લીલા કોની? લાલાની. એ રાહ જોતા હોય કે હવે ક્યારે મેળ પડશે, તું પાર ત્યારે પડે. અમે તો સંસારી છે, સંસાર અસાર છે ખબર છે, તો એ સંસારમાં રહીએ છીએ કંસાર નહીં જાણ.
નાના હતા ને ત્યારે જાનમાં જતા, એટલે પછી વડાવીને ઓલો કંસાર આવે ત્યારે ગીત ગાય, લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે, એવો તારી વાડીનો સંસાર, સંસાર કેવો મીઠો લાગે. ત્યાં તો બહુ મીઠો લાગે, નવા નવા લગ્ન થયા હોય. પછી ખબર પડે કેટલી વિહેવો થાય છે. ખાય એ પસ્તાય, ન ખાય એ પસ્તાય. અસાર છે, ખબર છે, છતાંય સંસારમાં રહીને આ 3 દિવસ સંસારમાં રહ્યા બધાને. હા ઓહો, બધાને એમ થાય ના કાકી, મનમાં તરત એમ થાય અરે. ત્યાં એમાં નીકળે ને તો એક પીળું ઝરણું હતું, તો પીળી પોખર યાદ આવી. તો બધા અંતાક્ષરી રમતા હતા, આપણે પીળી પોખર પહોંચી ગયા કે રાધાજીના લગ્ન હતા, મહેંદી મૂકી હતી. ઠાકોરજીએ મળવા બોલાવ્યા, ના મળવા નહીં આવો ત્યાં સુધી લલિતાજીએ કીધું હવે શું કરશું, તું જાણ, તું લઈ જા. કાકી રાધા આવી રીતે હાથ ખાસા કરવા લઈ જાઓ, ના હો હવે ન લઈ જાય, હવે લગ્ન. એ કે પણ એ લોકોમાં એવો રિવાજ શું કે મહેંદી મૂકી હોય ને તો કોઈ પોખરમાં, પોખર એટલે ઝરણું કે સરોવર કે નાનું તળાવ, એ કે ત્યાં જ હાથ ધોય. એ કે એવું નજીકમાં નજીક જે પોખર હોય એના લઈ જાય. તો તમે બરસાનાથી પાછલા ઓલાથી ને સીડી ઉતરો ને તો ઓલું પાર્કિંગ છે ને ત્યાં પીળી પોખર છે. તો કે હા, તો ઠાકોરજીને કીધું પીળી પોખર રાહ જુઓ. ઠાકોરજી રાહ જોતા હતા. રાધાજીએ હાથ બતાવ્યા કે જો આપના નામની મહેંદી, તેરે નામ કી ચુનરિયા, તેરે નામ કી ચોરી, શ્યામ હો ગઈ મેં તેરે દીવાની. ઠાકોરજી કે હવે જુઓ કલર કેવો આવ્યો, હાથ ખાસા કરો. એ જળમાં હાથ ખાસા કર્યા તો પાણી પીળું, બેઠા તો ત્યાં રજ પીળી, કારણ કે સામને જે પિત્ત વર્ણા હતા. ઠાકોરજી કે આપ જ્યાં બિરાજો ત્યાં આપના નામથી બધું પીળું, તો પીળી પોખર. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપણે. વ્રજમાં જાઓ અને ઘર યાદ કરો તો એ વ્રજનો કોઈ મતલબ નથી. અને લૌકિકમાં જાઓ અને વ્રજને યાદ કરો તો વ્રજવાસી સાવરો તમારી રાહ જોઈને બેઠો છે, બેઠો છે, બેઠો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે બધી અદ્ભુત લીલાઓ જીવનમાં, લૌકિકમાં પણ આવા બધા અનુભવ થાય. તારી એક એક લખની તું તો માળા રે જપી લે મારા શ્યામને. બધું કરતાય ચિત્ત ક્યાં હોવું જોઈએ? શ્યામમાં. બધાને યાર હસીએ, બોલીએ, ખાઈએ, પીએ. ભાભી આમ હા, પણ પહોંચી ક્યાં જવાનું? વ્રજ, લીલા સ્થળે. તો ચિત્ત પહોંચી ગયો શ્યામ સુંદરમાં. અને શરીર આ લોકોને એમ થાય ભાભી તો બધાય કહે છે કે ભાભી સત્સંગ સરસ કરે, અમારી યારે તો જો બધી કેવી વાતો કરે છે. બસ આ જ સંસાર. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીના ભગવત સ્મરણ. મારા વાલા, વ્રજની વાતો ના આવે, વ્રજની લીલાસ્થળી ના આવે, વ્રજવાસી ના આવે, વ્રજવાસી સાવરો ના આવે, વિરજા ના આવે, વનમાળી ના આવે, વલ્લભ ના આવે, વિઠ્ઠલ ના આવે, ત્યાં સુધી બધું અધૂરું. આ બધું કરીએ પણ જેવું વ્રજ વિહાર આવે
એટલે જે વારંવાર વ્રજમાં ગયા હોઈએ એમાંની કોકાદ લીલા તો નજર સમક્ષ આવે ને આવે છે. કામ જતા હતા અને રસ્તામાં વરસાદ કે મારું કામ, ને એટલો વરસાદ, આટલા પાણી, ગારો. હવે ઠાકોરજીને ભોગ ધરાવો તો પાલમાંય આટલા પાણી. જે એનાઉન્સ કરાવ્યું કે ભાઈ બધી વ્યવસ્થા થઈ જશે, ચિંતા કરો. તો આવતા હતા ને અમે છેલ્લા હતા, અમારી ગાડીમાં પાણી થોડું ભરાણું, એટલે સમાચાર મળે. હવે ત્યાં એટલો વરસાદ, તો રસ્તામાં એક છાપરું દેખાણું, એટલે મેં કીધું હાલો અહીંયા જોઈએ. ઓલાને કીધું કે ભાઈ, એ કે હા આ જાઓ. અંદર ગયા. મેં કીધું ઠાકોરજીને હવાનું ખાલી દૂધ પીધું છે અને લાડુડીને એવું થોડું પેડાને એવું આરોગ્યા છે. શૃંગારે બાકી છે, રાજભોગ બાકી. 12 વાગ્યા. હવે ત્યાં તો ક્યારે પહોંચીએ, ક્યારે બધું કરીએ, સામાન બધો તો ત્યાં એ ઓલા લાકડા ભીના થઈ ગયા હતા, એટલે બિચારા ચૂલો હળગાવે પણ માંડ હળગે. પછી છાણા નાખ્યા એને, પછી થોડું કેરોસીન હતું તો એ નાખ્યું.